એક મહત્વના સમાચાર વિશે વાત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના 10 થી વધુ ગામોમાં ઘૂડખરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ગામના લોકો ઘૂડખરોનો ત્રાસ સહન કરી રહ્યા છે। રવિ પાકનો સોથ બોલાવતા ઘૂડખરોથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અભયારણ્ય હોવા છતાં સીમ સુધી ઘૂડખરો પહોંચી જાય છે અને પાકનો નાશ કરી રહ્યા છે। ઘૂડખરનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે। ઘૂડખરને કારણે જીરું, ઘઉં, વરિયાળી જેવા અનેક પાક છે કે જેને મોટી માત્રામાં નુકસાન થઈ રહ્યું છે। રવિ પાકના વાવેતરને નુકસાન, ખેડૂતોની પરિસ્થિતિ હાલ તો કફોડી થઈ રહી છે। અનેક પાકોને ઘૂડખરો નુકસાન પહોંચાડી રહ્યા છે। 10 થી વધુ ગામો એવા છે કે જ્યાં ઘૂડખરનો ત્રાસ ખેડૂતોને સહન કરવામાં આવ્યો છે। રવિ પાકનો સમય છે ત્યારે રવિ પાકનું જાણે કે સોથ વાળતા ઘૂડખરો જોવા મળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, 10 થી વધુ ગામો છે કે જ્યાં ઘૂડખરોનો ત્રાસ છે, રવિ પાકને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે, ખેડૂતોનું શું કહેવું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના 10 થી વધુ ગામમાં ઘૂડખરોના ત્રાસથી ખેડૂતો પરેશાન બની ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લા એકમાત્ર ગુજરાત રાજ્યનો એવો જિલ્લો છે જ્યાં ઘૂડખરોની સંખ્યા સૌથી વધુ છે। ત્યારે ઘૂડખર માટે ઘૂડખર અભયારણ્ય બનાવવામાં આવ્યું અને તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। તે છતાં પણ ખેડૂતોની સીમ સુધી આ ઘૂડખરો પહોંચી જઈ રહ્યા છે અને રવિ પાકના વાવેતરને નુકસાન પહોંચાડી રહ્યા છે। 400 થી વધુ ઘૂડખરો 10 ગામના ખેડૂતોની જે કિંમતી જમીન ઉપર વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। એ ખેડૂત છે, તેમની સાથે વાત કરશું। કેવો ઘૂડખરનો ત્રાસ છે અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે અને હાલ કેવું નુકસાન પહોંચાડી રહ્યા છે? અત્યારે તો અમે આરએફઓ, ડીઓફઓ, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, ગાંધીનગર લગભગ સરકારી દ્વાર કોઈ પણ બાકી નથી મૂક્યા કે અહીંયા થાય આ વસ્તુ, તો અહીંયા પણ જઈ છીએ। પણ હવે એવું છે કે આ નુકસાનીમાં તો એવું જો આ ખેડૂતે પહેલા કપાસ વાવ્યો હતો ઉનાળામાં। કપાસ ખાઈ ગયા પછી એને રવિ પાકની સિઝન આવી એટલે એને ચણા વાયા, બહારથી દેણું કરી અને ચણા વાયા। મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી દવા અને પાણી બીજા બાજુના એને લાઈન નથી। અહીંયાથી એક 200 મીટર જેટલું કેનલ દૂર છે, ત્યાંથી એક ખેડૂતે લાઈનને 10,000 રૂપિયા ભાડે પાણી લઈ અને ચણા ઉગાડી દીધા, પોપટા આવી ગયા અને એક જ રાતમાં એને માથું દુખતું હતું ખેડૂતને। એટલે એ ખેડૂત ટોવા આવી ન શક્યો એટલે એક જ દિવસમાં 15 વીઘાના આશરે ચણા કઈ રહ્યું જ નથી। બધા ભાઠા કરીને અત્યારે ખેડૂત અને આખું પરિવાર ટીપકે ને ટીપકે રોઈ રહ્યો છે। તો અત્યારે ખેડૂતને આવી દશા રહી તો ખેડૂત ખેતી મૂકી અને હવે હે ને કોઈ આડાઅવળા ધંધા ઉપર, કોઈ રસના ચીચોડા છે, કોઈને દાળીએ વયા જાય છે કે કોઈ કારખાનામાં, તો હવે આ ખેડૂત બચાવવો હોય તો ખેતીને કંઈક ભારણ આપો, ખેતીને આ ખેડૂત પડખે ઊભા રહે અને આ બધું જે ખચ્ચરનું નુકસાની છે અને જો ચોમાસામાં જો અત્યારે કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતને મોટો માર પડ્યો। હવે આ ખેડૂતને રવિ પાક આવી ગયો, રવિ પાકમાં પણ મોટી પારાવાર નુકસાની છે। તો આ ખેડૂતને જલ્દીમાં જલ્દી સર્વે કરવામાં આવે અને 10-15 દિવસમાં ખેડૂતને વળતર આપવામાં આવે। વળતર આપવામાં નહીં આવે તો હું ખેડૂત આગેવાન તરીકે 10-15 દિવસમાં ઉગ્ર આંદોલન લખતર ખાતે આરએફઓ કચેરીનો ઘેરાવો કરીશું। હજારોની સંખ્યામાં અમારા 10 ગામના ખેડૂતો, મહિલાઓ અને અહીંયા પડાવ નાખીને રહીશું જ્યાં સુધી મારો ખેડૂત ને આ પારાવાર ખતરની નુકસાની નહીં ભોગવવાની આવે। તો 10 દિવસની આ સરકારને અલ્ટિમેટમ આપી છે કે 10 દિવસમાં અમારા ખેડૂતોને આવા નુકસાની કરવાનો વારો આવશે અને આત્મહત્યા કરશે તો સરકારની જવાબદારી રહેશે। આરએફઓ, ડીઓફઓ અન્ય ખેડૂત પણ છે, તેમની સાથે વાત કરશું। કેટલા ગામોમાં નુકસાન છે અને કેટલા ખચ્ચરો આવી રહ્યા છે? લગભગ 7 થી 8 ગામોમાં ખચ્ચરની નુકસાની છે અને નાગદરા આપ્યું, ડીઓફોને લખતર આપ્યું, કલેક્ટરને આપ્યું, સુરેન્દ્રનગર બધાને કોઈ રજૂઆતનો નિર્ણય ન આવ્યો અને ખચ્ચર એક જ રાતમાં એ ભાઈ રાતે માથું દુખતું ન આવ્યા તો એક જ રાતમાં 15 વીઘાના ખેતરના સાયણા કહી ગયા। ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લાના 10 થી વધુ ગામોમાં ખચ્ચરનો ત્રાસ સતત છે। જે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે, તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે। તે છતાં પણ જે સીમ સુધી પહોંચેલા ઘૂડખરો છે તેમને અભયારણ્યમાં લઈ જવાની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી। તો 10 દિવસમાં ઘૂડખરો સીમમાંથી અભયારણ્ય સુધી નહીં પહોંચાડવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। હાલના તબક્કામાં જીરું, ઘઉં, વરિયાળી
અને ચણા જેવા પાકોને આ ઘૂડખરો વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જગતનો તાજ પહેલાથી જ પરેશાન છે, કારણ કે જે માવઠું વરસવા પામ્યું છે અને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે બીજી તરફ હવે ઘૂડખરના ત્રાસથી ખેડૂતોની પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી બની રહી છે. તંત્ર દ્વારા સામું જોઈ અને આ ઘૂડખર અભયારણ્યમાં પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ.